એક જ મિનિટ પહેલાં ઇન્ટ્રો તો છાતી માટે 2-3 મિત્રોની કોમેન્ટ હતી, પ્રેક્ટિકલ કરીને બતાવું. તો પ્રેક્ટિકલ કરતાં પહેલાં ધીસ ઇઝ માય બ્રધર પ્રકાશ ધારેચા. તો પ્રેક્ટિકલ કરતાં પહેલાં થોડીક ટિપ્સ આપી દઉં કે તમારી નોર્મલ છાતી થતી હોય, નોર્મલથી વધુ થતી હોય તો જેટલું પણ સકોડાય છાતી માપે ત્યારે તમારે બતાવો પ્રેક્ટિકલ શ્વાસ કાઢી નાખવાનો, 1 સેન્ટીમીટર જેટલો નીકળે એટલો, એટલે ફૂલાવી ઓછી પડે. બટ જેને એક્ઝેક્ટ છાતી થાય છે એને કશું નથી કરવાનું. અને જેને છાતી ઘટે છે એને પ્રયત્ન કરવાનો છે કે વધારે ફૂલાવી રાખવાનો. 1 સેન્ટીમીટર ઘટતું તો 1 સેન્ટીમીટર થોડીક ફૂલાવી રાખવાની. બટ જો વધારે તમારાથી ફૂલતી હોય તો થોડુંક પ્રેક્ટિકલ જોઈ લો. આવી રીતે હોય છે ત્યાં, કમ રાખી દે, ઉપર રાખી દે થોડું. મે બી બહુ સ્પષ્ટ શર્ટ ત્યાં એલાવ નહીં હોય, ઓપન બોડીમાં માપશે, જોઈ શકો તમે. નોર્મલ અત્યારે 90 જેવું બતાવે છે, તો કદાચ નીચે થોડુંક રાખે તો 1 સેન્ટીમીટરનો ફરક પડશે. તો નોર્મલ 90 થાય છે મારી વધારે 79થી. તો આવી રીતે 88. જો આ નોર્મલ 90 છે, હવે હું શ્વાસ કાઢું એટલે ઘટી જાય થોડીક. કેટલી આવે? 95. બસ તો આ જ પ્રક્રિયા છે. માત્ર છાતી છે એમાં શ્વાસ ભરવાનો છે, વધારે કંઈ છાતીને ઉપર કરવાની કે નીચે કરવાની જરૂર નથી. અહીંયા માપે એટલે તમારે નોર્મલ પરિસ્થિતિમાં આવી અને શ્વાસને એકદમ બસ એટલી જ પ્રક્રિયા છે. આવી રીતે છાતી ફૂલાતી હોય છે. અગાઉ એક વિડીયો આપેલો છે છાતીનો, એમાં વધારે થોડીક બધી બાબતો કીધેલી છે, તો ત્યાં જોઈ લેજો. આ તો થોડુંક પ્રેક્ટિકલ મારી દ્રષ્ટિએ આવું ત્યાં મેં જેટલી પણ ભરતી ફેસ કરી છે ફિઝિકલ, એમાં આવી રીતે છાતી છે એ પ્રેક્ટિકલી ત્યાં થતી હોય. તો બધાને હાર્ટલી ઓલ ધ બેસ્ટ.